ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કોલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ શ્રીમદ ભાગવતમની ચર્ચાઓમાં. તો ખૂબ જ સ્વાગત છે. આજનું આપણું સેશન છે આપણે ભગવાનના મહાન ભક્તો અને ભગવાન શ્રી રાધા ગોવિંદજીને યાદ કરીએ, પ્રેમપૂર્વક પ્રાર્થના કરીએ અને મંગલાચરણથી આજનું સેશન છે એ સ્ટાર્ટ કરીએ. સ્ક્રીન મારી વિઝિબલ છે? હરે કૃષ્ણ. હા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. રેકોર્ડિંગ સ્ટોપ થાય કે એવું કઈક થાય તો અમરીશ પ્રભુ કેજો. હા હા. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં વન્દેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવं સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. नारा हरे कृष्ण ओम माताजी. नमो हरे कृष्ण. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जय उदीरयेत्. देवीं सरस्वतीं देवी व्यासं ततो शृण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तना शृण्वतां स्वकथा हृदनस्तो हि अभद्राणि विधुनोति सुहृत्सताम् नष्टप्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी
તો રેગ્યુલરલી જ્યારે ભક્ત ભાગવત અને ગ્રંથ ભાગવત ની સેવા કરવાથી આપણા બધા જ અભદ્ર અકલ્યાણ છે એ દૂર થાય છે અને ભગવાનની નિત્ય ભાગવત સેવયા કરવાથી થાય છે અને ભગવાનની અહેતુકી ભક્તિ નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત થાય છે, જે દરેક જીવોનો ઉદ્દેશ્ય છે જીવનો. તો આ સાથે આપણે આજનો ક્લાસ સ્ટાર્ટ કરીએ. નૈના માતાજી જપા વોરિયર ના નામ તમે લેશો પ્લીઝ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને. આનંદ પ્રદા ગોપાલિની માતાજી, સોનલ સોરઠિયા માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, મોના અંધારિયા માતાજી, જુઈ કારલી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, દયાન્વિત હરિની માતાજી, આકૃતિ પટેલ માતાજી, અમૃતનાથ કૃષ્ણ પ્રભુજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, નૈના ઠક્કર માતાજી, ગીતા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, નીતુ જરીવાલા માતાજી, નીલપા ચૌધરી માતાજી, ભાવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, વિરલ પાઠક માતાજી, પાયલબા ઝાલા માતાજી, જગન માતા જયશ્રી દેવી માતાજી, જીજ્ઞા ગુજરાતી માતાજી, મિત્રવિંદ સુમુખી માતાજી, નરેન્દ્ર સર પ્રભુજી, નિલેશ ગાંધી પ્રભુજી, શશી ઉદેશી માતાજી, તેજલ ગુપ્તા માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, વિમલા માતાજી, સુમિત્રા દેવી માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, હેમલતા સોરઠિયા માતાજી, નિર્મલા બારોટ માતાજી, કીર્તિમાન સચિવ પુત્ર પ્રભુજી, લાડવા કૃપાલી માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, લોપા ગોંડલિયા માતાજી, કિરણ સાધુ પ્રભુજી, જિગીસા પટેલ માતાજી, તૃપ્તિ ઓઝા માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, જીજ્ઞા ગુજરાતી માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, અલ્પા ગોર માતાજી, ભાવના વાઘેલા માતાજી, સ્વાતિ કરકર માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, નિકિતા મોદી માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, પરેશ શાહ પ્રભુજી, નૈના નડિયાદરા માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, જાગૃતિ માલવિયા માતાજી. કુલ 55 લોકો મંગળા આરતી કે જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો નતા એના જ નામ લખવામાં આવેલા છે. હરે કૃષ્ણ. કોઈના રહી ગયા હોય તો માફ કરજો. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા માટે, અને જપા વોરિયર અને મંગલા આરતીમાં જોડાયેલા બધા જ ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે ત્યાં જોડાયા ભગવાનની મંગલા દર્શન માટે. તો આપણે આગળ વધીએ અને આજનો આપણો શ્લોક છે એ જોઈએ. આપણે ચર્ચા કરી શ્રીમદ ભાગવતમ ઉપર. તો ચર્ચા કરતા પહેલા પવિત્ર કારતક દામોદર માસ ચાલે છે, તો જપા સેશન અને મંગલા આરતીમાં જોડાવાનું ખૂબ જ મહત્વ છે. તો તમે બધા જ લોકો રેગ્યુલર જે ન જોડાતા હોય એ લોકો પણ જોડાવ. તો આજે આપણે શ્રીમદ ભાગવતમ ત્રીજા કેન્ટોની ચોથા અધ્યાયનો 22મા શ્લોક ઉપર પારાયણ કરવાના છીએ અને ચર્ચા કરવાના છીએ. તો હું બોલું એની પાછળ તમે રિપીટ કરજો. યત્ર નારાયણો દેવો યત્ર નરશ્ચ ભગવાન ઋષિ મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ તે પાતે લોક ભાવનો યત્ર નારાયણો દેવો નારાયણો દેવો નરશ્ચ ભગવાન ઋષિ મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ તે પાતે લોક ભાવનો યત્ર નારાયણો દેવો નરશ્ચ ભગવાન ઋષિ મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ તે પાતે લોક ભાવનો સરસ. ઈઝી છે. 5 માતાજી 5 પ્રભુજી અને પછી 5 માતાજી એવી રીતના આપણે બોલશું. પ્રભુજી. યત્ર નારાયણો દેવો નરશ્ચ ભગવાન ઋષિ
यत्र નારાયણો नारायणो દેવો नरश्च નરશ્ચ ભગવાન भगवान् ઋષિ મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ તે પાતે લોક ભાવનો मृदु મૃદુ તીવ્રમ तपो દીર્ઘમ તે પાતે લોક ભાવનો ભાવનો यत्र नारायणो देवो नरश्च भगवान् ऋषिः યત્ર નારાયણો નારાયણો દેવો દેવો નરશ્ચ નરશ્ચ ભગવાન ભગવાન ઋષિ ઋષિ सुतीव्रं तपो दीर्घं ते पाते लोकभावनौ મૃદુ મૃદુ તીવ્રમ તીવ્રમ તપો દીર્ઘમ પાતે લોક ભાવનો यत्र नारायणो देवो नरश्च भगवान् ऋषिः નારાયણો દેવો भगवान् ભગવાન ભગવાન ઋષિ ઋષિ मृदु तीव्रं तपो दीर्घं ते पाते लोकभावनो મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ લોક ભાવનો યત્ર નારાયણો દેવો નરશ્ચ ભગવાન ઋષિ ઋષિ મૃદુ તીવ્ર તપો દીર્ઘમ તે પાતે લોક ભાવનો મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ પાતે લોક ભાવનો यत्र नारायणो देवो नरश्च भगवान् ऋषि यत्र नारायणो देवो नरश्च भगवान् ऋषि मृदु तीव्रं तपो दीर्घं ते पाते लोकभावनो मृदु तीव्रं तपो દીર્ઘમ પાતે लोकभावनो यत्र नारायणो देवो नरश्च भगवान् ऋषिः યત્ર નારાયણો દેવો ભગવાન ઋષિ मृदु तीव्रं तपो दीर्घं ते पाते लोकभावनो મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ પાતે લોક ભાવનો નારાયણો દેવો નરસ ચ ભગવાન ઋષિ યત્ર નારાયણો દેવો ભગવાન ઋષિ તીવ્રમ તપો દીર્ઘમ તે પાઠે લોક ભાવનો મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ પાતે लोकभावनो नारायणो देवो नरश्च भगवान् ऋषिः यत्र नारायणो देवो च भगवान् ऋषि मृदु तीव्रं तपो दीर्घं ते पाते लोकभावनो મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ પાતે લોક ભાવનો यत्र नारायणो देवो नरश्च भगवान् ऋषि યત્ર નારાયણો દેવો નરશ્ચ ભગવાન ઋષિ मृदु तीव्रं तपो दीर्घं ते पाते लोकभावनो મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ પાતે લોક ભાવનો
યત્ર નારાયણો દેવો નરશ્ચ ભગવાન ઋષિઃ યત્ર યત્ર નારાયણો નારાયણો દેવો દેવો નરશ્ચ નરશ્ચ ભગવાન ભગવાન ઋષિઃ ઋષિ મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ તે પાતે લોક ભાવનો મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ તે પાતે લોક લોક ભાવનો યત્ર નારાયણો દેવો નરશ્ચ ભગવાન ઋષિઃ યત્ર યત્ર નારાયણો દેવો દેવો નરશ્ચ ભગવાન ઋષિ મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ તે પાતે લોક ભાવનો મૃદુ મૃદુ તીવ્રમ તીવ્રમ તપો દીર્ઘમ તે તે પાતે લોક પાતે લોક ભાવનો ભાવનો યત્ર નારાયણો દેવો નરશ્ચ ભગવાન ઋષિ યત્ર યત્ર નારાયણો નારાયણો દેવો દેવો નરશ્ચ ભગવાન ઋષિ ભગવાન ઋષિ મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ તે પાતે લોક ભાવનો મૃદુ તો તીવ્રમ તીવ્રમ તપો દીર્ઘમ દીર્ઘમ પાતે લોક ભાવનો ભાવનો યત્ર નારાયણો દેવો નરશ્ચ ભગવાન ઋષિઃ યત્ર નારાયણ દેવો દેવો નરશ્ચ ભગવાન ભગવાન ઋષિ ઋષિ મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ તે પાતે લોક ભાવનો મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ પાતે ભાવનો યત્ર નારાયણો દેવો નરશ્ચ ભગવાન ઋષિઃ યત્ર દેવો દેવો નરશ્ચ ભગવાન ઋષિ મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ તે પાતે લોક ભાવનો મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ પાતે લોક ભાવનો યત્ર નારાયણો દેવો નરશ્ચ ભગવાન ઋષિઃ યત્ર નારાયણો દેવો નરશ્ચ ભગવાન ઋષિ મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ તે પાતે લોક ભાવનો મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ પાતે લોક ભાવનો યત્ર નારાયણો દેવો નરશ્ચ ભગવાન ઋષિ યત્ર નારાયણો દેવો નરશ્ચ ભગવાન ઋષિ મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ તે પાતે લોક ભાવનો મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ તે પાતે લોક ભાવનો હરે કૃષ્ણ. થેન્ક યુ જે લોકોએ પારાયણમાં ભાગ લીધો એ. તો હવે આપણે આગળ વધીએ ને અનુવાદ અને ભાવાર્થ બાય હિઝ ડિવાઇન ગ્રેસ શ્રી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ કી જય. અમરીશ પ્રભુ સ્ક્રીન શેર કરશો પ્લીઝ. કરી દઉં. શબ્દાર્થ તરફ આગળ વધીએ, જોઈએ શબ્દાર્થ. તમને કો હોસ્ટ નથી આપેલું કે છે? હેન્ડ રેસ કરો પ્રભુજી. હરેશ પટેલ પ્રભુ. ચલો હવે થશે, કો હોસ્ટ આપી દીધા તમને. બીજા એક બે લોકોને કો હોસ્ટ આપું છું. તમે બેકગ્રાઉન્ડ નોઇસ નું ધ્યાન રાખજો.
ઓકે, ચલો સ્ક્રીન વિઝિબલ છે બધાને? હરે કૃષ્ણ. હા વિઝિબલ. હા માતાજી. ચલો શબ્દાર્થ તરફ આગળ વધીએ. યત્ર જ્યાં, યત્ર જ્યાં નારાયણ નારાયણ ભગવાન, નારાયણ ભગવાન દેવ અવતીર્ણ, દેવ અવતીર્ણ નર મનુષ્ય, નર મનુષ્ય ચ અને, ચ અને ભગવાન ભગવાન, ભગવાન ભગવાન ઋષિ ઋષિ, ઋષિ મૃદુ કોમળ, મૃદુ કોમળ તીવ્રમ કઠોર, તીવ્રમ કઠોર તપઃ તપ, તપઃ દીર્ઘમ લાંબા સમયથી, લાંબા સમયથી પેપા તે તપે છે, લોક ભાવનો જન કલ્યાણ માટે, ચલો હવે અનુવાદ હું વાંચું છું, પછી આપણે ભાવાર્થ તરફ જઈએ. તો અનુવાદ. બદ્રિકાશ્રમમાં ભગવાન નર અને નારાયણ, આમ અનુવાદ અલગ આપ્યો છે. તમામ ભાવનાશીલ લોકોના કલ્યાણ અર્થે અનંત કાળથી ત્યાં બદ્રિકાશ્રમમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નર અને નારાયણ ઋષિઓ રૂપે અવતરી કઠોર તપ કરી રહ્યા છે. તો હવે જેને આજ કાલ કે પરમ દિવસમાં ન વાંચ્યું હોય ભાવાર્થ, એ વાંચો. 3 હેન્ડ રેસ છે પણ ભાવાર્થ નાનો જ છે, તો એક જ વાંચી શકશે. હા વાંચી લો, વાંધો નહીં માતાજી. બીના શાહ માતાજી વાંચો. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. ભાવાર્થ. હિમાલયમાં નરનારાયણ નામક ઋષિઓનું ધામ બદ્રિકાશ્રમ હિન્દુઓ માટે મહાન યાત્રાધામ છે. આજે પણ સેંકડો અને હજારો હિન્દુઓ પુરુષોત્તમ ભગવાનના અવતાર નરનારાયણના દર્શને જાય છે. એમ જણાય છે કે 5000 વર્ષ પહેલા પણ ઉદ્ધવજી જેવા પવિત્ર આત્માઓ આ પુણ્યભૂમિની યાત્રાએ આવતા અને તે સમયે પણ આ સ્થળ અત્યંત પુરાતન ગણાતું. સામાન્ય મનુષ્ય માટે આ વિશિષ્ટ ધામની યાત્રા અત્યંત કઠિન છે, કારણ કે હિમાલયમાં જ્યાં લગભગ 12 માસ બરફ હોય છે, એવા કપરા સ્થાને તે છે. ઉનાળાના થોડા માસ દરમિયાન અત્યંત શારીરિક કષ્ટ અને અંગત અગવડ વેઠીને લોકો આ સ્થળની યાત્રા કરી શકે છે. જે ભગવાનના ધામ ગણાય છે એવા 4 ધામ છે, તે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં બ્રહ્મ જ્યોતિ અને વૈકુંઠોનો પણ સમાવેશ થઈ જાય છે. આ 4 ધામ છે બદ્રિકાશ્રમ, રામેશ્વર, જગન્નાથપુરી અને દ્વારકા. ઉદ્ધવ જેવા ભક્તોના પગલે પગલે ચાલીને આજે પણ શ્રદ્ધાળુઓ હિન્દુઓ આધ્યાત્મિક સિદ્ધિની પૂર્ણતા માટે આ પવિત્ર ધામોની યાત્રા કરે છે. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા માટે. તો આપણે શ્રીમદ ભાગવતમની ચર્ચા કરતા પહેલા હું તમારા જેવા બધા જ વૈષ્ણવો છે એની પાસે આશીર્વાદની યાચના કરું છું અને આશા રાખું છું કે જે કંઈ પણ હું બોલું એ ગુરુ શિષ્ય પરંપરામાં અને આપણા પૂર્વવર્તી આચાર્યોએ જે કીધેલું છે એ જ બોલું. તો હરે કૃષ્ણ. તો અહીંયા શ્લોક છે એ ખૂબ જ સરસ, આમાં બદ્રિકાશ્રમનું વર્ણન, કાલનો જે શ્લોક હતો એમાં પણ બદ્રિકાશ્રમનું વર્ણન આવે છે. તો અહીંયા બદ્રિકાશ્રમમાં નર અને નારાયણ રૂપે ભગવાન છે એ તપસ્યા કરી રહ્યા છે. તો એકચ્યુઅલી અહીંયા છે ને ભગવાન માટે 3 વર્ડ વપરાયેલા છે. એક તો ભગવાન,
બરાબર, સ્વયં ભગવાન છે. પછી બીજું છે દેવ, બરાબર, એ દેવ છે. દેવ કેમ કીધા છે? કેમ કે એ દેવતાના પુત્ર સ્વરૂપે છે. નર અને નારાયણ અવતાર છે એ દેવતાના પુત્ર સ્વરૂપે પ્રગટ થયા હતા, એટલા માટે અહીંયા દેવ પણ કીધું છે. અને ત્રીજું છે ઋષિ, ઋષિના રૂપમાં, બરાબર, ભગવાન ઋષિ, દેવ નરશ્ચ ભગવાન ઋષિ. તો 3 સ્વરૂપે, 3 અહીંયા ભગવાન માટે વાત કરી છે. ભગવાનના 3 રૂપો નું અહીંયા વર્ણન કર્યું છે. તો ભગવાન શ્રી કૃષ્ણ તો છે જ, બરાબર, પણ દેવ અને ઋષિ એ બંને પણ અહીંયા વપરાયેલું છે. તો આપણે કઈ રીતના સમજી શકીએ કે ભગવાન કૃષ્ણ જ્યારે આ ધરાતલ ઉપર આવ્યા તો ત્યારે એ મનુષ્ય રૂપમાં હતા, બરાબર. પછી વેશ્યના પરિવારમાં નંદ મહારાજ હતા, એ આપણને બધાને ખબર છે, વેશ્ય, તો ભગવાન વેશ્ય પણ હતા. અને બીજું યદુવંશી, એ વાસુદેવજીના પુત્ર હતા, તો ક્ષત્રિય પણ હતા. તો નાના ગ્વાલ બાલ પણ હતા, બરાબર. તો આપણે એકને એક છે ભગવાન, એના માટે અલગ અલગ વિશેષણો વાપરી શકીએ. તો અહીંયા પણ ભગવાન માટે 3 વિશેષણ વાપરેલા છે, દેવતા, ભગવાન અને ઋષિ, બરાબર. તો હવે અહીંયા તપસ્યા ભગવાન કરી રહ્યા છે, તો એ તપસ્યા માટે પણ 3 વિશેષણ વાપરેલા છે, મૃદુ, તીવ્ર, તપો, દીર્ઘમ. તો કેવું એક તપસ્યા છે મૃદુ? તો મૃદુ એટલે શું? સોફ્ટ. આપણે માતાજીઓ બધા હોય તો એને ખબર હોય, ઓલો લોટ બાંધીએ તો કેટલો સોફ્ટ હોય ને, લોટ બાંધેલો રોટલીનો લોટ કેટલો સોફ્ટ હોય, તો એવી સોફ્ટ, બરાબર. અહીંયા સોફ્ટ માટે મૃદુ કીધું છે. તો આપણને શું લાગે કે એટમ બોમ્બની શોધ કરવી હોય તો એ તપસ્યા નથી? તપસ્યા છે ને, કેટલા બધા રિસર્ચ થાય, કેટલું બધું થાય, પછી એમાં શોધ થાય. અને એ શોધથી શું થાય? તો કેટલા બધા લોકો છે એટમ બોમ્બનો યુઝ કરી અને મૃત્યુ પામે. તો આ જે તપસ્યા નર અને નારાયણ કરે છે એ કેવી છે? તો કોઈને પણ ઉપદ્રવ થતો નથી, હાનિ થતી નથી, બરાબર. અહીં મૃદુનો 2 અર્થ છે, એક તો સોફ્ટ અને બીજું કોઈને હાનિ પહોંચે એવી નહીં. જો હિરણ્યકશિપુ જ્યારે તપસ્યા કરતા હતા તો આપણને બધાને ખબર, ઓલું માથામાંથી એકદમ અગ્નિ નીકળતી હતી એના, બરાબર, પ્રચંડ ધુમાડો નીકળતો હતો. એના કારણે જે ઉપરના ગ્રહ મંડળો છે એ બધામાં પણ તાપ લાગતો હતો, એ બધાને પણ એ ધુમાડાની અસર થતી હતી, તો બીજાને હાનિ પહોંચતી હતી. તો અહીંયા ભગવાન જે તપસ્યા કરી રહ્યા છે એ ઉપદ્રવ શૂન્ય તપસ્યા છે, કોઈને પણ હાનિ થતી નથી. તો આપણે આગળ જોઈએ કે તપસ્યાનો મતલબ શું છે? તો તપસ્યા એટલે ઇન્દ્રિયોનો સંયમ કરવો. તો મનને ભગવાનમાં લગાડીએ આપણે, તો એ સૌથી મોટી તપસ્યા છે. આનાથી કોઈને કષ્ટ થાય? કોઈને કષ્ટ ન થાય. આપણે આપણું મન લગાડીએ, આપણે જપ કરીએ, આપણે મંગળા આરતી કરીએ, આપણે શ્રીમદ ભાગવતમનું શ્રવણ પઠન કરીએ, તો કોઈને એમાં હાનિ ન થાય. તો શ્રીમદ ભાગવતમની ચર્ચા કરવી એ પણ સૌથી મોટી તપસ્યા છે ને? તમને એમ લાગે એમાં શું તપસ્યા? આપણે 7 વાગે એટલે સ્ક્રીન ચાલુ કરી દેવાની, મોબાઈલમાં ઝૂમમાં લોગિન થઈ જવાનું અને સાંભળવાનું નહીં. પણ તમે બધા લોકો સુકૃતિજનો છો, સુકૃતિ છે તમારામાં, ભગવાનના ભક્તો છો, એટલે એવું નથી લાગતું. પણ જો આપણું આખું કેટલું બધું મોટી પોપ્યુલેશન છે ગુજરાતની, અને ઇવન આપણું ગુજરાતી કોંગ્રીગેશન પણ કેટલું મોટું છે, છતાં પણ એમાંથી અત્યારે 64 લોકો જ અહીંયા જોડાયા છે. તો છે ને એક તપસ્યા. તો એવી આ એક તપસ્યા છે. તો આનાથી લોકોને કષ્ટ પહોંચે નહીં, ક્યારેય કષ્ટ ન પહોંચે. તો એવી તપસ્યા આ નથી કે જેનાથી બીજા કોઈને કષ્ટ પહોંચે. જો ભગવાન છે એ એવી મૃદુ તપસ્યા કરતા હતા કે જેનાથી કોઈને પણ કષ્ટ પહોંચે નહીં. તો તીવ્રમ અને દુશ્ચય, હવે આગળ શબ્દ છે તીવ્ર અને દીર્ઘ. દીર્ઘ તપ કરતા હતા, બરાબર. તો દીર્ઘ એનો મતલબ શું છે? કે લાંબો સમય ચાલે એવી, બરાબર. ઇવન બ્રહ્માજીનું 1 દિવસ પતે ને તો પણ ભગવાનની તપસ્યા છે એ સતત ચાલુ જ રહે, બરાબર. એટલી બધી દીર્ઘ તપસ્યા કરતા હતા. અને તપઃ તે પાતે, તપસ્યા કેટલી લાંબી કરતા હતા કે ઋષિઓ હોય ને એ લોકો એટલી લાંબી તપસ્યા કરતા હોય, એટલા માટે ભગવાને અહીંયા ઋષિ પણ કીધા છે કે જે લાંબી તપસ્યા કરતા હોય ને એ ઋષિ.
તો એટલા માટે અહીંયા ભગવાનને ઋષિ પણ કીધા છે. તો આ અહીંયા ભગવાનની વાત થઈ ગઈ, ભગવાન માટે 3 વિશેષણ વાપર્યા છે. હવે તપસ્યાની વાત થઈ ગઈ, બરાબર. હવે ત્રીજું શું છે કે બદ્રિકાશ્રમની ભગવાન અહીંયા વાત કરે છે. તો ભગવાનને બદ્રિકાશ્રમ કેમ પ્રિય છે? કેમ કે અહીંયા તપસ્યા થઈ રહી છે, અને એ પણ કઈ તપસ્યા થઈ રહી છે? તેના 3 વિશેષણ છે, મૃદુ, તીવ્ર અને દીર્ઘ, બરાબર. અને એનો ઉદ્દેશ્ય શું છે? તો લોક ભાવનો, બરાબર. તે પાતે લોક ભાવનો, જન કલ્યાણ માટે થઈ રહી છે. પોતાના સ્વાર્થ માટે, પોતાના ઉદ્ધાર માટે નથી થઈ રહી. કેના માટે થઈ રહી છે? જન કલ્યાણ માટે. તો આપણે શ્રીમદ ભાગવતમનો અભ્યાસ કરીએ ને, તો એકલા કોક વાંચી લો તો ઠીક છે, એને તો લાભ થવાનો જ છે. પણ જો આપણે બધા આવી રીતના સાથે મળી અને વાંચતા હોય, અભ્યાસ કરતા હોય, તો એનાથી શું થાય? તો ભગવાનની ભક્તિ વધે અને ભગવાન પાસે આપણે જતા રહીએ. એક શું થાય? એ આપણા દુઃખ છે, જે શ્રીમદ ભાગવતમનું શ્રવણ કીર્તન કરે છે, એની નિવૃત્તિ તો થશે જ, દુઃખની નિવૃત્તિ તો થાય જ. સાથે સાથે શું થાય? સુખની પ્રાપ્તિ પણ થાય. ત્રાપતે ઉન્મૂલનમ, 3 પ્રકારના જે તાપ છે આપણા, એ બધા જ તાપ છે એનું દૂર થઈ જાય અને આપણે ભગવાનના પાર્ષદ બની જાય. જે કોઈ લોકો શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરે તો એ ભગવાનના પ્રેમથી ભરેલા પાર્ષદ બની જાય, અને એના જે સમસ્યા છે એ બધા જ આ તપસ્યાથી દૂર થઈ જાય છે. ભગવાનના શ્રવણ કીર્તનમાં જે લાગેલા રહે છે એને ભગવાનની અહેતુકી ભક્તિ પ્રાપ્ત થાય છે. આપણે બોલીએ નષ્ટ પ્રાયેષુ અભદ્રેષુ, બધા જ અભદ્ર અકલ્યાણ છે એ બધા દૂર થઈ જાય છે. એટલા માટે જ ભગવાન જે ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ મોકલે છે. શું કરવા? કે જે આપણા જેવા લોકો છે, જે એ આચાર્યો હતા, એ બધા શું કે છે કે અમને આ ભગવાનની મોસલ લીલા, ભગવાનના આખું યદુવંશ છે એ ધામમાં જતું રહ્યો, તો એ ખબર ન પડી, ભગવાન કઈ સમજણ ન પડી, આ તમારું કેવું લીલા છે? ભગવાનની પ્રતિર્ભાવની ક્રિયા, ભગવાનનો આવિર્ભાવ, જન્મ કર્મ ચ મે દિવ્યમ, ભગવાનના જન્મ અને કર્મ છે એ પણ દિવ્ય છે ને. તો એવી રીતના ભગવાન આ ધરાતલ ઉપરથી જતા રહે છે, પ્રતિર્ભાવની ક્રિયા થાય છે, પ્રતિર્ભાવની લીલા થાય છે, તો એ પણ સમજમાં આવતી નથી. તો એટલા માટે ભગવાન છે એ ઉદ્ધવજીને ત્યાં મોકલે છે અને કહે છે કે તમે એ જે જાણો અને પછી બધાને કયો. તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે વિષ્ણુ ભગવાન તો સર્વશ્રેષ્ઠ છે, તો એમની પણ લીલા, જે બલરામજી છે એમના જ એક વિસ્તાર, બરાબર, એ પણ નથી સમજી શકતા, એ પણ મોહિત થઈ જાય છે. કઈ લીલા? બ્રહ્મ વિમોહન લીલા. જ્યારે વાછરડાઓ અને ગાયો છે એ જતા રહે છે, બ્રહ્માજી એમને લઈ જાય છે, તો 1 વર્ષ સુધી ભગવાન સ્વયં એ વાછરડાઓ, ગાયો, ગોપ બાલો બધા બનીને રહે છે. પણ ઇવન બલરામજીને પણ ખબર નથી પડતી કે આ સ્વયં કૃષ્ણ છે. તો આપણા જેવા જીવો, એ સમયના જે આચાર્ય હતા, એ બધા પણ ભગવાનની લીલાઓ નથી સમજી શકતા. એટલા માટે ભગવાન ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ મોકલે છે, અને અહીંયા બદ્રિકાશ્રમની મહિમા વર્ણવતો આ શ્લોક છે શ્રીમદ ભાગવતમમાં આવે છે. તો કયા ગુણો હતા ત્યાં જે તપસ્યા થઈ રહી હતી એમાં? એક તો મૃદુ, ઉપદ્રવ શૂન્ય અને દીર્ઘ. તો આપણે શરૂઆતમાં વાત કરી કે 3 એના વિશેષણ છે, અને ભગવાનના વિશેષણ છે દેવતા, ઋષિ અને ભગવાન. તો વલ્ભાચાર્ય કહે છે કે દેવતાઓ માટે ઘોર કઠિન તપસ્યા કરવી ખૂબ જ અઘરી હોય છે, કેમ કે દેવતાઓ કેવા હોય? મૃદુ હોય, સોફ્ટ હોય. આપણે ડ્રામા કરીએ ને તો પણ દેવતાઓનું જેને પ્લે કર્યું હતું ને, તો આમ એકદમ સોફ્ટલી બોલતા હોય, હે ભગવાન હું તમને આ વાત કરવા આવી રહ્યો છું, એકદમ સોફ્ટ કોમળ હોય દેવતાઓ, સત્વગુણી હોય ને એટલે સોફ્ટ હોય. તો એમના માટે એટલી કઠોર તપસ્યા કરવી અઘરી છે. એટલા માટે કેવી તપસ્યા કરે છે? મૃદુ તપસ્યા. તો મૃદુનો મતલબ એવો નથી ગમે તે કરી શકે એવી, નહીં, મૃદુ એવી નથી ગમે તે કરી શકે એવી, પણ મૃદુ એટલે કે શું કહેવાય? ઉપદ્રવ શૂન્ય, એનો કોઈ ઉપદ્રવ નથી, કોઈ બીજાને દુઃખ નથી થતું, એનાથી હાનિ નથી પહોંચી, બરાબર. હવે કેટલાક લોકો છે કેવી તપસ્યા કરે? ઓલા એક આપણે જોયું તું, પેલો આમ હાથ ઊંચો રાખે, બરાબર. હવે એનો હાથ આખો સુકાઈ ગયો છે, આ બધા મસલ્સ છે, ટીસ્યુ છે, બધું સુકાઈ ગયું છે. હવે એ તપસ્યા કરવાથી ફાયદો શું? કાંઈ ફાયદો નહીં, બરાબર ને. કે અમુક લોકો એવી તપસ્યા કરે કે અમે રાત્રે સૂતા નથી, બરાબર, જાગૃત રહેવાનું.
જાગરણ કરવાનું. તો તમે જાગરણ કર્યું, પણ બીજા કેટલા લોકોને જાગૃત કર્યા? તમે કેટલા લોકોને ભગવાનનું જ્ઞાન આપ્યું? તમે કેટલા લોકોને એ જ્ઞાન ફેલાવ્યું? કોઈને નહીં. બરાબર. તો એવી તપસ્યાનો કોઈ પણ ફાયદો નથી. ભગવાન કહે છે યુક્તાહાર વિહારસ્ય, આહાર વિહાર નિંદ્રા બધું જ જરૂરી છે, યુક્ત માત્રામાં લેવું જરૂરી છે. બરાબર. તમે જાગે જ રાખો તો એ ભગવાનની ભક્તિમાં શું, ભગવાનની સેવામાં શું થઈ? કઈ નહીં. બરાબર. ભગવાનની કઈક સેવા તો હોવી જોઈએ ને તમારા તપથી. તો અનાવશ્યક તપસ્યા નથી કરવાની. એવી તપસ્યાનો કઈ ફાયદો નથી જેમાંથી પોતાનું મંગળ પણ નથી થતું. બરાબર. આ એક છે હાથ ઊંચો રાખે, એમાં પોતાનો હાથ આખો સુકાઈ ગયો. બે હાથ ભગવાને આપ્યા છે. આપણે કહીએ ને અમરીશ મહારાજ છે બંને હાથથી ભગવાનની ડીટી વર્શિપ કરે છે, તો એટલા માટે ભગવાને બે હાથ આપેલા છે. તો એવું આપણે કરવું જોઈએ. તો ભગવાન છે એ તીવ્ર તપસ્યા કરે છે. હવે મૃદુ આપણે સમજી લીધું. હવે તીવ્ર તપસ્યાનો મતલબ શું છે? કે જે તપસ્યા જલ્દી ફળ આપવા વાળી છે. તો લોકોનું કલ્યાણ કરવું છે તો તીવ્ર તપસ્યા કરવી પડશે કે જલ્દી લોકોને ફળ મળશે. અને બીજો અર્થ છે બધાય કરી શકે એવી. બરાબર. તો બે મુખ્ય તપસ્યા આપણે કરતા હોઈએ છીએ. એક તો ભગવાનનું નામ લેવું અને બીજું શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવું. 16 માળા કરવી ને એ પણ મોટી તપસ્યા છે કે માળા જેવી હાથમાં લઈને એવા આપણને 17 કામ યાદ આવે, અને જેવી માળા મૂકીને એવું બધું ભૂલાઈ જાય. પછી મોબાઈલમાં ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટા બધું ચાલતું હોય ને, એવું થતું હોય ને. તો સૌથી મોટી તપસ્યા એ છે કે 16 માળા કરવી, ભગવાનમાં મન લગાડવું, ભગવાનનું નામ લેવું. તો જેને બહુ સુકૃતિ નથી ને એ ભગવાનનું નામ લઈ શકતા નથી. પણ આપણે બધા સુકૃતિવાન છીએ એટલે અહીંયા ભેગા થઈ અને શ્રીમદ ભાગવતમ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. તો એક એક્ઝામ્પલ થી આપણે સમજીએ કે જે લોકો રોલ્સ રોયમાં ફરી રહ્યા છે. બરાબર. રોલ્સ રોય તમને બધાને ખબર હશે. તો મતલબ આપણે એને જોઈએ કે આ માણસ રોલ્સ રોયમાંથી ઉતર્યો, તો આપણે મનમાં જ નક્કી કરી લઈએ કે આ 40-50 હજારની જોબ કરતો હશે નહીં. મિનિમમ આની સેલરી લાખોમાં હશે, ત્યારે જે રોલ્સ રોયમાં ફરી શકતો હોય. તો એવી રીતના જે માણસ ભગવાનનું નામ લે ને, તો એના ઉપરથી પણ આપણને ખબર પડી જાય કે આ સુકૃતિવાન જન છે. ભલે આ જન્મમાં નહીં તો ગયા જન્મમાં પણ એને ભગવાનની સેવા, કીર્તન એ બધું કરી લીધું છે. એટલા માટે જ એને ભાગવતમ શ્રવણમાં રસ પડ્યો છે. એટલા માટે જ એ 16 માળા કરી રહ્યા છે. એના એકાઉન્ટમાં એ બધું જમા થઈ ગયેલું છે. તો ભગવાન છે એ એવું, ભગવાનનું આપણે નામ લઈએ, ભગવાનનું નામ એવું છે કે એક વખત આપણે લઈએ ને તો કેટલાય જન્મોના આપણા પાપ છે ને એ બધા જ દૂર થઈ જાય, અને આપણી એટલી સુકૃતિ જમા થાય કે આપણે તરત ભગવાનના ધામમાં જવા માટે લાયક બનીએ. તો આપણને એમ થાય કે ભગવાન એવી તપસ્યા કરે છે કે જલ્દી ફળ મળે. બરાબર. તો દીર્ઘમ આગળ આપણે જોઈએ તો દીર્ઘમનો મતલબ શું છે? કે જેવી ભગવાન છે એ શીઘ્ર ફળ મળે એવી તપસ્યા કરી રહ્યા છે. તો આપણને એવું થાય કે આપણને એવી તપસ્યા કેમ કીધી કે આપણે તો કેટલોય સમય કરીએ તોય ભગવાન મળતા નથી. તો આપણને એમ થાય ને ભગવાન તો આમાં પાર્શિયાલિટી કરે છે. નહીં, ભગવાન આગળ શું કે છે? દીર્ઘમ. તો એનો મતલબ એવો થાય કે જો કોઈ માણસ 2 વર્ષ તપ કરે તો આપણે એને દીર્ઘ ન કહીએ, લાંબો સમય ચાલે એવી. દીર્ઘ આપણે કહીએ ને, દીર્ઘ આપણે શું કહીએ? લાંબો સમય ચાલે, દીર્ઘાયુ આપણે કહીએ ને. તો દીર્ઘાયુ એટલે શું? લાંબો સમય, લાંબુ એનું આયુષ્ય હોય. બરાબર. તો આપણે એમ કઈ 2 વર્ષ આને તપસ્યા કરી તો એ લાંબો સમય નથી. હવે કોઈક માણસ 20 વર્ષની ઉંમર થાય ત્યારથી તપ કરવાનું ચાલુ કરે અને જીવંત પર્યંત જ્યાં સુધી મૃત્યુ ન થાય ત્યાં સુધી તપ કરે તો એ છે એ દીર્ઘ છે. બરાબર. તો ભગવાન એવું દીર્ઘ તપ કરે છે. બરાબર. તો આપણને કોન્ટ્રાવર્સી લાગે ને, મૃદુ છે, તીવ્ર છે, વળી જલ્દી ફળ આપે એવું છે, વળી દીર્ઘ પણ છે. તો આગળ જોઈએ કે ભક્તિ રસામૃત સિંધુમાં રૂપ ગોસ્વામી કહે, કેટલી સરસ વાત કરે છે કે ભક્તિ, ભગવાનની ભક્તિ જે કરે છે ને એને તો સુખ મળે જ છે, પણ સાથે સાથે જે નથી કરતા ને એને પણ સુખ મળે છે. તો આપણે આ શ્રવણ કરીએ છીએ, હું બોલું છું, તમે સાંભળો છો, રેકોર્ડિંગ થાય છે. અમુક લોકો અત્યારે ફ્રી નહીં હોય પછી રેકોર્ડિંગ સાંભળી લેશે, તો એ લોકોને તો સુખ મળશે જ. બરાબર. પણ જે લોકો આપણે મંદિરમાં કેટલી વખત કીર્તન ચાલતું હોય
તો અમુક લોકો એમ જ આવ્યા હોય, ચલો ને આટો મારી આવી, આજ સન્ડે છે ને મંદિરમાં જઈ આવી, કઈક પ્રસાદ મળશે તો ખાતા આવી, પિકનિક એસે જતા હોય, બરાબર, કે ત્યાં સરસ આપણો ટાઈમ પાસ થઈ જશે, બીજે ક્યાંય જવાનું નથી તો ઇસ્કોન મંદિરે જઈએ. તો એ લોકો પણ કીર્તન ચાલુ હોય તો કેટલી એને આમ મજા આવી જાય, એકદમ ડાન્સ કરવા માંડે, દર્શન કરી લે, પ્રસાદ લઈ લે, બરાબર. તો એ બધા લોકોનું પણ કલ્યાણ કરવા વાળું છે. તો જેનામાં જે ભક્તિ કરે છે એનું કલ્યાણ તો થશે જ, પણ એ લોકો તો કેવા આમ શું કહેવાય, એ ભક્ત નથી, એને ખબર પણ નથી કે શું આ કીર્તનનું મહત્વ છે, છતાં પણ એ લોકોનું પણ કલ્યાણ થાય છે. તો જ્યારે આપણે ભક્ત બની જાય, ભક્તિની માર્ગ ઉપર આવી જાય, ત્યારે ઓટોમેટિક હૃદય એવું થઈ જાય કે બીજા ઉપર દયા આવવા માંડે. જ્યારે હૃદયમાં ભગવત પ્રેમ આવે ને, ત્યારે અન્ય જીવો પ્રત્યે ડાયરેક્ટ પ્રેમ ઉત્પન્ન થઈ જાય, બરાબર. એવું બને જ નહીં કે એનું હૃદય સોફ્ટ કોમળ ન બને. અને જ્યારે જેમ જેમ આપણા હૃદયના બધા જ અભદ્રો અકલ્યાણ નષ્ટ થાય ને, ત્યારે જ આપણા હૃદયમાં કૃષ્ણ આવીને વાસ કરે, અને ત્યારે જ આપણા હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય. તો આપણને એક પ્રશ્ન થાય કે ભગવાન થઈને પણ તપસ્યા કેમ કરે છે? એ તો ભગવાન છે, એમને તપસ્યા કરવાની શું જરૂર છે? બરાબર, નર અને નારાયણ રૂપે તપસ્યા કરે છે, એવી જરૂર શું પડી ગઈ ભગવાનને? તો એના બે કારણ અહીંયા આપણને આપ્યા છે, કે એક છે કે આપણા માટે આદર્શ પ્રસ્તુત કરવા માટે. ભગવાન નો કરે તપ તો આપણે નહીં કરીએ, બરાબર. ભગવાન જે કરે એ આપણે કરીએ. ભગવાન ભોગ વિલાસ કરે તો આપણે તો એ જોઈએ જ છે, આપણે તો એ શું કહેવાય, મનને એ જ જોઈ છે. તો ભગવાન છે આપણને શીખવવા માટે, ભગવદ્ ગીતામાં છે ને, યદ્યત આચરતી શ્રેષ્ઠા, કે જેવું શ્રેષ્ઠ માણસો આપણા આઈડલ છે એ કરશે એવું આપણે કરશું. તો એટલા માટે ભગવાન કરે છે. હવે એક એક્ઝામ્પલ છે કે ચૈતન્ય મહાપ્રભુ, એ તો સ્વયં ભગવાન હતા ને, છતાં પણ રોજ મંગળા આરતીમાં જતા હતા, એમ કે હું ભગવાનના દર્શન કરવા માટે જાઉં છું, બરાબર. તો જે ભગવાન છે એ પોતાના એક્ઝામ્પલ દ્વારા એસ્ટાબ્લિશ કરવા માંગે છે, આપણને શીખવવા માંગે છે કે આપણે એવું કરવું જોઈએ. એક એ કારણ છે. પછી બીજું શું છે કે તમે લોકો આમાં 75 અત્યારે છે પીપલ હાજર, તો એમાંથી કેટલા લોકોને એવું લાગે છે કે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો એ પણ એક તપસ્યા છે? ચલો હેન્ડ રેઝ કરો. કેટલા લોકોને એવું લાગે છે કે 16 માળા કરવી એ પણ એક તપસ્યા છે? ઓનલી 6, 7, 14, 15, 16, 17. અચ્છા, આપણે ક્વેશ્ચન બદલાવીએ કે કોઈ એવા છે કે એને એમ લાગે છે કે હરે કૃષ્ણ મહામંત્રનો જપ ન કરવો એ તપસ્યા નથી, ઇઝીલી થાય છે એના માટે? એવા લોકો હેન્ડ રેઝ કરો કે જેને એમ લાગતું હોય કે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો એ તપસ્યા નથી. હવે તમારામાં એટલી પ્યોરિટી, એટલી શુદ્ધતા આવી ગઈ કે ઓટોમેટિક થાય છે, એમ હોય ને, ઓટોમેશન મોડ ઉપર જતા રહે ને ઓટોમેટિક થવા જ માંડે, કઈ એફર્ટની જરૂર નથી. ઓકે, એવા લોકો પણ છે. હરિબોલ, અમરીશ પટેલ પ્રભુ, પાયલ શાહ માતાજી, OnePlus છે કોઈ, ઘીના મેવાડા માતાજી, જગન માતા, કીર્તિમાન સચ્ચીપુત્ર પ્રભુ, હરિબોલ. મારે તો હજી તપસ્યા જેવું જ લાગે છે. ખૂબ સરસ કે આટલા બધા લોકોનો સંગ, આવા પવિત્ર જીવાત્માનો સંગ અહીંયા આપણને થઈ રહ્યો છે. તો બીજું એ છે કે હૃદય આપણું શુદ્ધ થઈ જશે તપસ્યા કરવાથી. અને જ્યારે આપણું હૃદય શુદ્ધ થાય ને, ત્યારે ભગવાનમાં, આ બધા લોકો હેન્ડ રેઝ કર્યા ને, એ લોકો એ કેટેગરીમાં આવે છે કે એમને આ તપસ્યા નથી લાગતી, બરાબર. તો એમનું હૃદય શુદ્ધ થઈ ગયું છે, અને એમને જે બીજી બધી વાત છે ને એ સાંભળવી કે કરવી એ તપસ્યા લાગે છે. તો આ બે કારણોથી ભગવાન તપસ્યા કરી રહ્યા છે. હવે ભગવાન કઈ તપસ્યા કરી રહ્યા છે? આપણને એમ થાય ને, હવે એ તો ભગવાન છે સ્વયં, એને કઈ તપસ્યા કરવાની જરૂર? તો ભગવાન સ્વયં જ પોતાનું નામ શ્રવણ અને કીર્તન કરી રહ્યા છે. કેમ કરી રહ્યા છે? કેમ કે ભગવાનને પણ એ ગમે છે, બરાબર. ભગવાન એટલા માટે ચૈતન્ય મહાપ્રભુનો અવતાર લઈને આવ્યા કે એમને જોવું હતું કે મારા ભક્તો મારી આટલી બધી ભક્તિ કરીને કેમ ખુશ થાય છે, કેમ એને એવું તે શું મારી ભક્તિમાં આનંદ છે કે એ લોકોને દિવસે ને દિવસે રુચિ વધતી જ જાય છે,
બરાબર. તો એવી એટલા માટે ભગવાન અહીંયા નર અને નારાયણ રૂપે પણ તપસ્યા કરી રહ્યા છે કે ભગવાનને આનંદ મળે છે. એટલે જો એ કેવો તપસ્યા છે કે કષ્ટરૂપ નથી, ભગવાનને આનંદ મળે છે. તો આપણને તો કેવું હોય, ચલો હવે બ્રેકફાસ્ટ નો સમય થઈ ગયો છે, અહીંયા ભાગવતમનો ક્લાસ ચાલુ છે, હવે શું કરશું આપણે? એક બાજુ બ્રેકફાસ્ટ બોલાવે છે ને એક બાજુ શ્રીમદ ભાગવતમ બોલાવે છે. તો એવું નથી, એમ થાય કે અત્યારે હજી 1-2 માળા કરી લઉં, હવે બ્રેકફાસ્ટ તો પછી કરી લેવાશે, નહીં કરીએ તો પણ ચાલશે. બરાબર. એવી જયારે આપણામાં આવી જાય ત્યારે આપણે એ પરિસ્થિતિ, એ જે સ્થિતિ છે એ પ્રાપ્ત કરી કહેવાય. જે ભક્તો હોય એ લેવલના, એ ગમે એટલું કીર્તન કરે તો થાકે નહીં, ગમે એટલો ડાન્સ કરે, નૃત્ય કરે તો હૃદયમાં ખૂબ જ આનંદ મળે. ભગવાનની ભક્તિ કેટલી વાર શરૂઆત હોય ને તો પણ આપણે રથયાત્રામાં એ ખાસ જોયું હોય કે રથયાત્રા ચાલુ હોય ને તો આમ કેટલા થાકી જાય, કેટલી રથયાત્રા હોય, 8 કિલોમીટર, 9 કિલોમીટર, 12 કિલોમીટર, છતાં પણ ભક્તો થાકે નહીં, કૂદતા કૂદતા નાચતા એકદમ જતા હોય. અને ઇવન રથયાત્રા પૂરી થાય ને તો ટેમ્પલમાં આવીને પણ એટલા કૂદકા મારતા હોય. બરાબર. તો એ જ છે ભગવાનનો આનંદ. તો ખૂબ જ આનંદ આવે છે. અને ભગવાન તપસ્યા શું કરવા કરી રહ્યા છે? કલ્યાણ કરવા માટે. પ્રશ્ન થાય કે હિમાલયમાં તપસ્યા કરે તો અહીંયા આપણને શું ફાયદો થાય? બરાબર. તો અહીંયા તપસ્યા કરે છે. તો એનું પરમ પૂજ્ય રાધાનાથ મહારાજ સમજાવે છે કે તમે એક વખત હરિ બોલો ને તો એ આખા વિશ્વમાં 7 વખત ફરે. અને આ વાત મહારાજે કરી એવું નથી, પ્રભુપાદ પણ કહે છે. શ્રીમદ ભાગવતમનો પેલો વાયસમ તીર્થ વાળો શ્લોક છે ને એમાં કહે છે પ્રભુપાદ કે તમે એક વખત હરિ બોલો તો એ હરિ, એક વખત તમે હરે કૃષ્ણ મહામંત્ર બોલો તો એ હરે કૃષ્ણ મહામંત્ર આખા બ્રહ્માંડમાં 7 વખત ભરે છે. બરાબર. તો એ આપણું જ એકનું કલ્યાણ કરશે. આપણે હરે કૃષ્ણ બોલ્યા તો એવું નહીં, પણ જે બીજા બધા લોકો છે એનું પણ કલ્યાણ કરશે. અને એટલા માટે જ આપણે જોરથી બોલી અને હરે કૃષ્ણ મહામંત્રની માળા કરીએ છીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ક્યારે આપણે એવું નથી કે મનમાં ને મનમાં જપ કરશું. બરાબર. એટલા માટે જ કે જે સાંભળશે એ લોકોનો પણ ઉદ્ધાર થશે. જો ભક્તિ સિદ્ધાંત મહારાજ છે ને એ કહે છે, એમને કોઈ કહે છે કે તમે શું આટલો બધો પ્રચાર કરો છો, કે તમારા ગુરુ મહારાજ તો માયાપુરમાં બેસી અને શાંતિથી જપ કરી રહ્યા છે, કીર્તન કરી રહ્યા છે, ને તમે અહીંથી અહીંયા ફરી રહ્યા છો. ત્યારે ભક્તિ સિદ્ધાંત મહારાજ કહે છે કે મારા ગુરુ મહારાજ જે માયાપુરમાં કીર્તન કરી રહ્યા છે ને એટલા માટે જ હું આટલી સરસ રીતના પ્રચાર કરી રહ્યો છું, એટલા માટે જ કળિયુગનો પ્રભાવ છે ને એ આવતો નથી. અને જુઓ, જ્યારે ધ્રુવ મહારાજ તપસ્યા કરતા હતા ને ત્યારે એ માત્ર 5 જ વર્ષના હતા. બરાબર. પણ એ અંગૂઠા ઉપર ઉભા હતા ને, ટો ઉપર, બરાબર, પગના અંગૂઠા ઉપર, તો એમનું વજન એટલું થઈ ગયું હતું કે પૃથ્વી દેવી છે એ સહન નથી કરી શકતા, કેમ કે એમના હૃદયમાં ભગવાન બિરાજમાન થઈ ગયા હતા. અને ભગવાનનું વજન તો કેવું હોય, પૃથ્વી દેવી એ સહન કરી શકતા નહોતા. તો ભગવાનના ભક્ત એટલા એના ભજનમાં ઇન્વોલ્વ હોય ને કે એમને ક્યારે કઈ પણ ડિસ્ટર્બ ન થાય. અને ઉલટાનું એ જે કીર્તન કરતા હોય ને એનાથી બીજા બધા તંત્ર મંત્ર વાળા હોય ને એ ડિસ્ટર્બ થઈ જાય. આપણે જોયું ને, જયારે ભક્તિ વિનોદ ઠાકોર એ છે એ પેલો રાક્ષસ આવી ગયો હોય અને એ ભાગવતમના શ્લોક વાંચતા હોય તો એ તો વાંચે જ જાય. અને ધીમે ધીમે જેમ ભાગવતનું શ્રવણ પઠન થતું જાય એમ એમનું જે એ રાક્ષસ છે એની શક્તિઓ ધીમે ધીમે ઓછી થતી જાય. તો આ છે એ તપસ્યાનું ફળ છે કે ગમે ત્યાં તપસ્યા કરે તો એ જન કલ્યાણ અર્થે હોય તો લોકોનું, બધા જ લોકોનું ભલું થાય. બીજું કારણ એ છે કે ભગવાને બ્રહ્માજીને શું કીધું? ત અને પ, તપસ્યા કરો. અને ભગવાનની તપસ્યા પૂરી થઈ અને ભગવાને એમને હૃદયમાં જ્ઞાન આપ્યું, ભગવાન એમના હૃદયમાં વાસ કર્યા. તો આપણે પણ ભગવાન પાસેથી એ શીખવું જોઈએ કે આપણે એ રીતના તપસ્યા કરવી જોઈએ. એ કરવી, આપણે તો કેવું છે, કોઈને ભગવાન એ શીખવાડવાની જરૂર નથી કે ભોગ કઈ રીતના ભોગવવાના, ઇન્દ્રિય તૃપ્તિના વિષયોમાં કઈ રીતે વધારે ડૂબવાનું. એ તો આપણે કલયુગના જીવ છીએ, આપણને આવડે જ છે. બરાબર. પણ આપણે શું કરવાનું છે? ભગવાને કીધું એવી રીતના તપસ્યા કરવાની. તો આપણને એમ થાય કે ભગવાને તો ન કરી, ભગવાને કરીને રામ અવતારમાં આવ્યા ભગવાન, ત્યારે શું કર્યું? તાપસ વેશ વિશેષ ઉદેશી 14 વર્ષ રામ વનવાસી. ભગવાને શું કર્યું? તપસ્વીનો વેશ ધારણ કર્યો અને 14 વર્ષ સુધી વનવાસમાં રહ્યા. એક જ નાનકડી ઝૂંપડી બનાવી અને ત્યાં ભગવાને વાસ કર્યો. ભગવાને 14 વર્ષ દરમિયાન ગામમાં પણ નહોતા ગયા. એની આજુબાજુ ક્યાંક ગામડું તો હશે ને,
ત્યાં પણ નહોતા ગયા અને ક્યારે પણ ભગવાન બેડ ઉપર સૂતા પણ નહોતા, એટલી કઠોળ. ત્યાં ક્યાં સીસીટીવી કેમેરા હતા? ભગવાન બેડ ઉપર સુવે, ગામમાં જાય, એવા તપસ્વી જેવા વસ્ત્રો ધારણ ન કરે, કોણ જોવા આવવાનું હતું? પણ નહીં, ભગવાન એમના આચરણ દ્વારા આપણને શીખવાડવા માંગે છે કે તમારે આવી રીતના કરવું જોઈએ. તો આપણને પ્રશ્ન થાય કે નરનારાયણ તપસ્યા કરે છે, હજી પણ એ તપસ્યા ચાલે છે. ક્યાં સુધી ચાલશે? બ્રહ્માજીનો આખો દિવસ પતશે નહીં ત્યાં સુધી. તો આટલો કળિયુગનો ખરાબ પ્રભાવ છે એ કેમ વધતો જાય છે? તો ભગવાનની આ એક વ્યવસ્થા છે. ધીમે ધીમે કળિયુગ વધે અને કલ્કી ભગવાન આવી અને બધાનો નાશ કરે, અને પછી જ સતયુગ આવે, પછી દ્વાપર આવે, પછી ત્રેતા આવે. બરાબર? તો કળિયુગનો ખરાબ પ્રભાવ છે, પણ ભાગવતમમાં કીધું છે ને, કલ્યો દોષો નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણા કીર્તનાદ એવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજે. એક જ માત્ર કલયુગમાં કેટલાય બધાય દોષો છે, પણ એક એનો મહાન ગુણ શું છે કે કૃષ્ણનું કીર્તન કરવાથી ભગવાનની ભક્તિ, ભગવાનના ધામને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો જો આપણે એક એના આન્સર છે ને એને ઊંધી રીતે સમજીએ કે જો કળિયુગ એટલો ખરાબ ન હોત તો આપણે આટલું સ્વાદિષ્ટ ભોજન ખાઈને પણ ભગવાનના ધામમાં કઈ રીતના જઈ શકે? આપણે આટલા શું કહેવાય, ઇઝીલી કોઈ પણ પ્રકારની એટલી તપસ્યા કર્યા વગર આપણે ભગવાનના ધામમાં કઈ રીતના જઈ શકીએ? કલયુગ એટલો ખરાબ છે, પણ એનો એક ગુણ છે કે તમે માત્ર ભગવાનનું નામ લેશો તો પણ તમે ભગવાનના ધામમાં જઈ શકશો. તો શ્રીધર સ્વામી એમની ટીકામાં કહે છે કે લોકોને તકલીફ ન થાય એવી તપસ્યા અહીંયા કરે છે, એ તો આપણે સમજ્યા. પણ માત્ર એટલું જ નથી, લોકોને તકલીફ ન થાય, પણ બીજું શું છે સાથે સાથે કે લોકોને સુખ પણ પ્રાપ્ત કરવા વાળી તપસ્યા કરે છે. બરાબર? હું કોકને નુકસાન નથી પહોંચાડતી તો એનો મતલબ એવો નથી કે હું એને સુખ આપું છું. બરાબર? પણ અહીંયા તપસ્યા કેવી છે? લોકોને નુકસાન નથી પહોંચાડતી, પણ લોકોને સુખ પહોંચાડવા વાળી તપસ્યા છે. તો મૃદુ મતલબ કે બીજાને સુખ આપવા વાળી તપસ્યા છે. તો સંત હૃદય કેવું હોય છે? નવનીત જેવું હોય છે. અને કવિએ કીધું છે, સંત હૃદય નવનીત સમાના કહા કબીની પરી કહી ન જાના નિજ પરતાપ દ્રવી નવનીતા પર સુખ દ્રવહી સંત સુપનીતા. તો સંત હૃદય કેવું હોય છે કે બીજાનું સુખ સાંભળી અને દ્રવિત થઈ જાય, પીગળી જાય. બરાબર? તો માખણ કેવું હોય? એને ગરમી આપીને ત્યારે પીગળે, પણ સંત હૃદય તો ખાલી દુઃખ જોઈને સાંભળીને પીગળી જાય છે. તો એટલા માટે માખણ કરતા પણ વિશેષ છે સંતોનું હૃદય. તો આ શ્લોક છે એમાં પ્રભુપાદ આપણને કહે છે કે બદ્રિકાશ્રમ જ્યારે બરફથી ઢંકાયેલું હોય ને ત્યારે તે દુર્ગમ હોય છે, અને એવું કહેવામાં આવે છે કે ત્યારે દેવતાઓ છે એ ભગવાન ત્યાં બદ્રિકાશ્રમ, બદ્રી વિશાલની પૂજા આરાધના કરે છે. તો જ્યારે બરફ ઓછો થઈ જાય ત્યારે હિન્દુઓ છે જેને ભગવાનમાં આસ્થા છે એ લોકો ત્યાં જાય છે, અને એટલા ઠંડીમાં, એટલા ત્યાં બરફ છવાયેલું વાતાવરણ છે, ત્યાં પણ એ સ્નાન કરે છે. તો જે ફોરેનરો હોય એ લોકો શું કે, હવે આ લોકો તો મૂર્ખ છે કે આવું થોડું હોય કે આટલું ઠંડુ આપણે ઘરે પણ ઠંડા પાણીથી સ્નાન નથી કરતા, અને ત્યાં -1, -2, -4 એવા વાતાવરણમાં આ લોકો ઠંડા પાણીથી સ્નાન કરે છે. પણ એ હિન્દુઓની શ્રદ્ધા છે. હિન્દુઓને ભલે શાસ્ત્રનું એટલું ખબર નથી, બરાબર, પણ એ લોકોને ક્યાંક મનમાં એવું છે કે જો હું તપસ્યા કરીશ, જો હું અહીંયા બદ્રિકાશ્રમ જઈ અને પવિત્ર નારદ કુંડમાં સ્નાન કરીશ તો મને કાંઈક સુકૃતિ પ્રાપ્ત થશે, મને કાંઈક ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થશે. તો એટલા માટે એ લોકો છે આવી રીતના તપસ્યા કરે છે. અને છેલ્લે ભાવાર્થ પૂરો થાય છે ત્યારે પ્રભુપાદ આપણને આપણા 4 ધામો છે એનો વાત કરે છે. કયા 4 ધામ છે? બોલી જાવ, ચલો. હરે કૃષ્ણ. કાલ પણ માતાજીએ વાત કરી હતી, અને આજે ઓકે સર, આપણે શરૂઆતથી લઈએ. ચલો, પૂર્વમાં કયું? પૂર્વમાં બદ્રિકાશ્રમ નહીં, હા, જગન્નાથપુરી પૂર્વમાં. પછી પશ્ચિમમાં દ્વારકા. પછી ઉત્તરમાં બદ્રીનાથ, અને દક્ષિણમાં રામેશ્વરમ. તો આ છે આપણા
ચારધામ છે અને આપણે ખૂબ લકી કહેવાય કે આપણા નજીકમાં ખૂબ જ નજીકમાં દ્વારકા આવેલો છે કે જ્યાં ભગવાને એમના જીવનકાળનો કેટલો બધો સમય પસાર કર્યો. આપણને એમ થાય કે આપણે બદ્રીનાથ નથી જઈ શકતા, આપણે રામેશ્વર નથી જઈ શકતા, આપણે જગન્નાથપુરી નથી જઈ શકતા, દ્વારકા સાવ નજીક છે, આપણે 3-4 દિવસનો સમય હોય તો પણ જઈ શકીએ. તો ખૂબ જ અહીંયા મહત્વ આપણને સમજાવેલું છે. તો બદ્રિકાશ્રમમાં 3 છે, ભગવત તત્વ પણ છે, ઋષિ તત્વ પણ છે અને દેવ તત્વ પણ છે. અને આજના સમયમાં પણ નર અને નારાયણ રૂપે ભગવાન ત્યાં તપસ્યા કરી રહ્યા છે. તો સરસ, ચલો તો ખૂબ જ એક આપણે વાત કરી દઈએ કે તપસ્યા તો ચૈતન્ય મહાપ્રભુ છે ને એ અહીંયા આપણને સમજાવે છે કે સૌથી અઘરી તપસ્યા કઈ છે? તૃણાદપી સુનિચેન તરોરપી સહિષ્ણુના અમાનિના માનદેન કીર્તન્ય સદાહરી, કે જે તૃણ કરતા પણ વધારે સહનશીલ થવું, સહિષ્ણુ થવું ને એ સૌથી મોટી તપસ્યા છે. કે બધું આપણામાં આવી જાય પણ એ આવવું ને એ ખૂબ જ અઘરું છે. એટલે સૌથી જ્યારે આપણને કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત થાય ત્યારે જ આપણે આ તપસ્યા કરી શકીએ. આપણે એક ક્વેશ્ચન હતો ને કે આપણને એમ થાય કે ભગવાન જલ્દી ફળ આવે એવી તપસ્યા કરે છે અને આપણને તો કેટલું મોડું ફળ મળે એવી તપસ્યા કરવાનું કીધું છે. કેમ એવું? એવું નથી. ભગવાન આપણને શું કહે છે? મન્મનાભવ મદભક્તો મધ્યાજીમામ નમસ્કૃત્ય મામેવ યે પ્રપદ્યન્તે માયા મેથા તરફથી. તો મને તમારું મન આપો, મને તમે પ્રણામ કરો, મને નમસ્કાર કરો, બરાબર? તો આપણે કેવું હોય કે એક કપલ છે એના લગ્ન થાય અને એમને બાળક ઉત્પન્ન થાય થોડાક સમયમાં, તો આપણે શું કહીએ? આટલું જલ્દી, બરાબર? તો એ એટલું જલ્દી નથી. 1 અથવા 2 વર્ષનો સમય તો લાગ્યો જ હોય, પણ કમ્પેરિઝનમાં જલ્દી છે બીજાની, બરાબર? અમુક લોકોને 5 વર્ષે બાળકનો જન્મ થતો હોય, અમુકને 10 વર્ષે થતો હોય, તો એની કમ્પેરિઝનમાં જલ્દી છે. તો એવી રીતના બીજી બધી તપસ્યાની કમ્પેરિઝનમાં ભગવાન જે તપસ્યા કરે છે એ જલ્દી ફળ આપનારી છે. અને આપણને પણ ભગવાન એવી તપસ્યા બતાવે છે કે તમને જલ્દી ફળ આપે. તો સૌથી તીવ્ર સાધન ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવા માટેનું કયું છે? ભગવાનની ભક્તિ કરવી એ જ, બરાબર? આપણને એમ થાય કયું એવું હોય હું શું કરી લઉં મને જલ્દી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય? તો માત્ર એ જ છે કે ભગવાનની ભક્તિ કરવી. તો ભક્ત હોય તો જ ભગવાનની વાત સમજી શકે. એટલે સૌથી મોટી તીવ્ર ભક્તિ શું છે કે જેનું ઉદ્દેશ્ય શું હોવું જોઈએ? માત્ર ને માત્ર ભગવાનની ભક્તિ, બરાબર? તો જ આપણા હૃદયના જે અભદ્ર અકલ્યાણ દૂર થાય અને તો જ આપણે ભગવાનના ધામમાં સ્થાન મેળવી શકીએ. તો અહીં હું મારી વાણીને વિરામ આપું છું. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક સાંભળી. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. जय श्री राम प्रभुपाद की जय. ग्रंथराज